મોર્નિંગ ઓલ ઓફ યુ. આજે આપણે ગદ્ય 12 કવિકાલ સર્વજ્ઞો હેમચંદ્રાચાર્ય એના વિશે અભ્યાસ કરીશું. ગુજરાતના સાંસ્કૃતિક ઇતિહાસમાં કવિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યનું નામ સુપ્રસિદ્ધ છે. વિક્રમ સંવત 1145ની કાર્તિકી પૂર્ણિમાના દિવસે અમદાવાદ જિલ્લાના ધંધુકા ગામે તેમનો જન્મ થયો હતો. તેમનું નામ ચંગદેવ રાખવામાં આવ્યું. આ ચંગદેવે માત્ર 8 વર્ષની વયે ખંભાત મુકામે દેવચંદ્ર સુરીજી મહારાજ પાસેથી દીક્ષા લીધી. પછી તેઓ સોમચંદ્ર નામે જાણીતા બન્યા. તે પછી માત્ર 21 વર્ષની વયે તેમણે સુરીપદ પ્રાપ્ત કર્યું અને હેમચંદ્ર સુરી નામે ઓળખાવા લાગ્યા. પોતાના જમાનામાં ઉપલબ્ધ બધી જ વિદ્યા શાખાઓનો તેમણે અભ્યાસ કર્યો. તેમાં તેમણે નિપુણતા પ્રાપ્ત કરી અને સ્વરચિત કૃતિઓથી જુદી જુદી વિદ્યા શાખાઓમાં પોતાનું પ્રદાન પણ નોંધ્યું. આમ જ્ઞાનની વિશાળતા સમૃદ્ધિને કારણે તેમને કવિકાલ સર્વજ્ઞનું બિરુદ પ્રાપ્ત થયું. એટલે એમણે જેટલી પણ વિદ્યાઓ હતી એ બધી જ વિદ્યાઓમાં એમણે નિપુણતા પ્રાપ્ત કરી. અને સાહિત્યિકમાં જોવા જઈએ તો કોઈ પણ ખૂણો એવો બાકી ના હોય કે જ્યાં એમણે સ્પર્શ્યા ના હોય. એટલે એમણે કવિકાલ સર્વજ્ઞનું બિરુદ આપવામાં આવ્યું. સિદ્ધરાજ જયસિંહ માળવાના રાજા ભોજ ઉપર વિજય પ્રાપ્ત કરી પુષ્કળ ધન તથા તેમનો સમૃદ્ધ ગ્રંથાગાર એટલે પુસ્તકાલય જે આપણે કહીએ ને એ પોતાની સાથે લઈ અણહિલપુર એટલે કે પાટણ આવ્યા. ત્યારે તેમને આવકારવા વિદ્વાનોનું એક વૃંદ પણ એમની સામેલ હતું. આ વિદ્વાનોના વૃંદની અગ્રણી હેમચંદ્ર સુરી હતા. એમ કહેવાય છે કે કીર્તિ યસ્ય સહજીવતી, અર્થાત જેની કીર્તિ છે તે મૃત્યુ પામેલો હોવા છતાં પણ જીવતો હોય છે. આવી કીર્તિ લક્ષ્મીથી નહીં પરંતુ સરસ્વતીથી થતી હોય છે. તે જાણી ચૂકેલા રાજા સિદ્ધરાજ જયસિંહે હેમચંદ્રાચાર્યને વિવિધ સાહિત્ય રચવાની પ્રાર્થના કરી. વિશેષ આગ્રહ કરીને તેમની પાસે સંસ્કૃત વ્યાકરણનો એક અદ્ભુત ગ્રંથ તૈયાર કરાવ્યો. આ ગ્રંથ સિદ્ધ હેમ શબ્દાનું શાસન તરીકે પ્રસિદ્ધ થયો. એટલે ભોજ રાજાની જેવી કીર્તિ એમના વ્યાકરણ શાસ્ત્રને આધારે હતી, એવા વ્યાકરણ શાસ્ત્રની એમણે રચના કરવાની ઈચ્છા જાગી. કારણ કે એમણે એવું માનતા કે માણસના મૃત્યુ પછી પણ જો કોઈ અમર રહે છે તો એની કીર્તિ છે. સારા નરસા જે કંઈ પણ બાબત છે લોકો મર્યા પછી પણ એને યાદ કરતા હોય છે. એટલે એમણે હેમચંદ્રાચાર્યને વિનંતી કરી કે તમે એવા વ્યાકરણ રચનાની એવું મારા માટે કોઈ વ્યાકરણ રચો જેથી કરીને તમારી અને મારી કીર્તિ અમર થઈ જાય. ગુજરાતના સાંસ્કૃતિક ઇતિહાસની આ ઘટનાને ધ્યાનમાં રાખીને પ્રસ્તુત પાઠ તૈયાર કરવામાં આવ્યો છે. અહીં તે તથ્યને ઉજાગર કરવાનો ઉપક્રમ રાખ્યો છે કે પોતાની કીર્તિ જાળવી રાખવાની ઈચ્છા ધરાવતા પ્રત્યેક માણસે સાહિત્યની ઉપાસના કરવી જોઈએ. બરાબર, આપણે આપણા નામના કરવી હોય કે આપણો યશ પ્રાપ્ત કરવો હોય તો સાહિત્યની ઉપાસના કરવી પડે. બરાબર, એજ્યુકેશન એ તમારા માટે બહુ જ મોટી વસ્તુ છે કે એનાથી તમે ગમે તેવો મોટો બદલાવ લાવી શકો છો. એટલે અહીંયા શું કર્યું કે મારી પાસે અત્યારે ગમે તેટલી ધન દોલત છે પણ મારા પછી લોકો એ યાદ નથી રાખતા, પણ મેં જે કોઈ સારા કર્મો કર્યા છે અથવા મારી સાહિત્યની આધારે લોકો મારા મૃત્યુ પછી પણ મને યાદ કરે, એટલે એ પ્રમાણે એની કીર્તિ જળવાઈ રહે. પાઠ જોઈએ તો વિક્રમસ્ય દ્વાદશાયા શતાબ્ધામ સિદ્ધરાજ જયસિંહ માલવ વિજય કૃતવાન. વિક્રમ સંવતની દ્વાદશા 12મી સદીમાં સિદ્ધરાજ જયસિંહે માળવા રાજ્ય પર વિજય પ્રાપ્ત કર્યો. બરાબર, સિદ્ધરાજ જયસિંહ છે એણે માળવા રાજ્ય પર વિજય પ્રાપ્ત કર્યો. વિજયાંતરમ વિજય પ્રાપ્ત કર્યા પછી જયસિંહ નૃપતે જયસિંહ રાજાએ યશોવર્મા રાજાનું સર્વધનમ ગૃહીત્વા બધું જ ધન લઈને અણહિલપુરમ પ્રત્યાગતવાન, અણહિલપુરમાં પાછા આવ્યા. બરાબર, યશોવર્મા રાજ્ય ઉપર એમણે આક્રમણ કર્યું અને એ રાજ્ય જીતી લીધું. અને ત્યારબાદ એમણે શું કર્યું કે એમનું બધું જ ધન લઈ અને અણહિલપુર પોતાના રાજ્યમાં પાછા આવ્યા. અણહિલપુર એટલે અત્યારનું જે પાટણ કહીએ એ. ધનેન સહ તત્રત્ય, ધનની સાથે તેમણે તેમનો ગ્રંથાગારો આપી, ગ્રંથાગાર એટલે પુસ્તકાલય પણ તસ્ય હસ્તગતો જાત, તેમના હાથમાં આવી ગયો. બરાબર, આખું રાજ્ય એમણે જીતી લીધું એટલે રાજ્યમાં જેટલી પણ વસ્તુઓ છે હીરા જવેરાત વગેરે તો ઠીક, પણ આપણે કહી શકીએ કે યશોવર્મા જે રાજા છે એમને સાહિત્યનો પણ શોખ હતો, એટલે એમના પુસ્તકાલયમાં ખૂબ સારા સારા પુસ્તકો હતા, એ પણ એમના હાથમાં આવી ગયા. અસ્મિન ગ્રંથાગારે, આ ગ્રંથગારમાં અથવા પુસ્તકાલયમાં બહવહો અનુપમાહ,
ઘણા બધા અનુપમ ગ્રંથાહ આસન ગ્રંથો હતા. તેષુ ભોજેન વિરચિતમ, તેમાં ભોજ દ્વારા રચવામાં આવેલું સરસ્વતી કંઠાભરણ નામનું પ્રસિદ્ધ ભોજ વ્યાકરણમ અપી એકતમમ આસીત. પ્રસિદ્ધ ભોજ વ્યાકરણ નામનું એક ગ્રંથ પણ હતો. બરાબર, અત્યંત પ્રસિદ્ધ એવો ભોજ દ્વારા રચવામાં આવેલો સરસ્વતી કંઠાભરણ નામનો પ્રસિદ્ધ ભોજ વ્યાકરણ પણ આમાંનો એક હતો. એટલે ભોજ વ્યાકરણ દ્વારા ભોજ રાજાની જે કીર્તિ થઈ એ જે પ્રસિદ્ધ ભોજ વ્યાકરણ છે એ પણ આ ગ્રંથમાંનું એક હતું. આપણે માત્ર અનુવાદ કરીએ તો વિક્રમ સંવત 12મી શતાબ્દીમાં સિદ્ધરાજ જયસિંહે માળવા રાજ્ય પર વિજય પ્રાપ્ત કર્યો. વિજય પ્રાપ્ત કરીને જયસિંહ રાજાએ યશોવર્માનું બધું ધન પ્રાપ્ત કરીને અણહિલપુર પાછા આવ્યા. ધનની સાથે તેમણે તેમનો પુસ્તકાલય પણ તેમના હાથમાં આવી ગયો. આ પુસ્તકાલયમાં ઘણા બધા અનુપમ ગ્રંથો હતા. તેમાં ભોજ દ્વારા રચવામાં આવેલું સરસ્વતી કંઠાભરણ નામનું પ્રસિદ્ધ ભોજ વ્યાકરણ પણ આમાંનું એક હતું. બરાબર, આગળ જોઈએ તો એક દિવસ સિદ્ધરાજ વિચાર પથમ આરૂઢ, વિચાર પથ ઉપર ચડ્યો એટલે વિચારના માર્ગ ઉપર ચડ્યો. જો આ જે સેન્ટન્સ છે ને એ તમારે ક્રમ પ્રમાણે યાદ રાખવા પડશે, કારણ કે તમારે સેક્શન ડીમાં જે 4 માર્કના પ્રશ્નો પૂછાય છે, બરાબર, વાક્યોને ક્રમમાં ગોઠવો, એમાં આ પાઠના જે આ વાક્યો છે એ પૂછાતા હોય છે. એટલે તમારે આનો ક્રમ યાદ રાખી લેવો પડશે. આમાં શું કરવાનું કે તમે જે રીતે ભાષાંતર તૈયાર કર્યું છે એટલે કયા સેન્ટન્સ પછી કયું સેન્ટન્સ આવે છે, ભાષાંતર આવડતું હશે તો આ તરત આવડી જશે, એટલે આમાં બહુ વાંધો પડશે નહીં. હવે કહે છે એકદા સિદ્ધરાજ વિચાર પથમ આરૂઢ. એક દિવસ સિદ્ધરાજ વિચાર પથ ઉપર આરૂઢ થયો એટલે વિચાર પંથે ચડ્યો. સહ અચિંતયત, તે વિચારવા લાગ્યો. માલવ વિજયેન, માળવા પર વિજય પ્રાપ્ત કરીને અહમ એટલે હું ધનસ્ય સ્વામિત્વ પ્રાપ્તવાન, ધનનો સ્વામી બની ગયો. તસ્ય તેનો ગ્રંથાગાર અપી મયા પ્રાપ્ત, તેનો પુસ્તકાલય પણ મેં પ્રાપ્ત કર્યો. પરંતુ ભોજ વ્યાકરણેન, ભોજ વ્યાકરણ દ્વારા ભોજસ્ય યાદૃશી કીર્તિ વર્તતે, ભોજની જેવી કીર્તિ છે, જેવી નામના છે, તાદૃશી કીર્તિ મયા ન પ્રાપ્તા, તેવી કીર્તિ કે તેવી નામના મારી નથી. બરાબર, મેં એના પર વિજય પ્રાપ્ત કર્યો, તેનો પુસ્તકાલય પણ મેં લઈ લીધો, પણ ભોજ રાજાની જેવી કીર્તિ કે નામના છે, જે પ્રસિદ્ધ છે, એવી નામના હજી સુધી મારી થઈ નથી. અતઃ માટે એતાદૃશ કિમ અપી કરણ્ય, એટલે મારે એવું શું કરવું જોઈએ? યેન, જેના દ્વારા મદીયા કીર્તિરપી, મારી કીર્તિ પણ તાદૃશી ભવેત યાદૃશી ભોજસ્યાતિ, મારી કીર્તિ પણ તેવી બને જેવી કે ભોજ રાજાની. એટલે એને વિચાર આવે છે કે હું એવું તો શું કરું કે જેથી કરીને જેવી ભોજ રાજાની કીર્તિ છે એવી કીર્તિ મારી બની જાય. ભાષાંતર જોઈએ તો એક દિવસ સિદ્ધરાજ વિચાર માર્ગે ચડ્યો. તેણે વિચાર કર્યો, માળવા પર વિજય પ્રાપ્ત કરીને હું ધનનો સ્વામી તો બની ગયો, અને તેમનો ગ્રંથાગાર પણ મેં પ્રાપ્ત કર્યો, તેમનું પુસ્તકાલય પણ મેં પ્રાપ્ત કર્યું, પરંતુ ભોજ વ્યાકરણ દ્વારા ભોજની જેવી કીર્તિ છે તેવી કીર્તિ મારી અથવા મેં પ્રાપ્ત કરી નથી. માટે એવું તે મારે શું કરવું જોઈએ કે જેના વડે મારી કીર્તિ પણ તેવી બને જેવી ભોજ રાજાની છે. એવમ વિચાર્યમ, આમ વિચાર કરીને સ એટલે તે, પછી એણે વિચાર કર્યો અને પછી એને શું કર્યું કે જૈન મુનિમ આચાર્ય, જૈન મુનિના આચાર્ય હેમચંદ્ર પ્રાપ્તવાન, હેમચંદ્રાચાર્ય પાસે ગયા. નિવેદિતાવાન ચ, પ્રાપ્તવાન વચ્ચે ચ શબ્દ લઈ લેવાનો, ચ એટલે અને આપણને પહેલાંથી ખ્યાલ છે, બરાબર. હેમચંદ્રાચાર્ય પાસે ગયા અને એમણે કહ્યું, નિવેદિતવાન એટલે કહ્યું, નિવેદન કર્યું. અહીં આચાર્ય વર્યા, હે આચાર્ય મહોદય, ભવંતો તમે ભોજ વ્યાકરણ સદૃશમ, ભોજ વ્યાકરણ જેવું વ્યાકરણમ વિરચયંતુ, તમે ભોજ વ્યાકરણ જેવા વ્યાકરણની રચના કરો. યેન, તેના વડે ભવતામ મમ ચ કીર્તિ,
તમારી અને મારી કીર્તિ અમરા ભવેત, અમર બની જાય. ઇતિ એટલે એ પ્રમાણે. બરાબર, એમણે બહુ વિચાર કર્યો. પછી જૈન મુનિ આચાર્ય હેમચંદ્રાચાર્ય છે એમની પાસે ગયા અને એમણે જઈને એમણે કીધું કે ભોજ વ્યાકરણ જેવા વ્યાકરણની તમે રચના કરો, એટલે તમારી અને મારી કીર્તિ અમર થઈ જાય. તમારી અને મારી એટલા માટે કે તમે વ્યાકરણ રચો એટલે તમારું નામ થઈ જાય, અને તમે મારા કહેવાથી વ્યાકરણની રચના કરો છો એટલે મારું નામ અમર થઈ જાય. એટલે એવા કોઈ વ્યાકરણની રચના કરો જેથી તમે અને હું આપણા બંનેનું નામ કાયમ માટે અમર થઈ જાય. કારણ કે જ્યારે જ્યારે લોકો એ વ્યાકરણને વાંચે ત્યારે એ લોકો એમને યાદ કરી શકે. સિદ્ધરાજસ્ય જયસિંહ નિવેદનાન પ્રેરિતા. સિદ્ધરાજ જયસિંહના નિવેદનથી પ્રેરિત થઈને હેમચંદ્રાચાર્યએ એકમ અપૂર્વમ વ્યાકરણ ગ્રંથમ રચિતવંત. એક અપૂર્વ એવા વ્યાકરણ ગ્રંથની રચના કરી. બરાબર, એમના કહેવા પ્રમાણે તેમને વ્યાકરણ ગ્રંથની રચના કરી. સહ તે સિદ્ધહેમ વ્યાકરણમ ઇતિ નામના પ્રસિદ્ધ અસ્તિ. તે સિદ્ધહેમ વ્યાકરણ એવા નામથી પ્રસિદ્ધ થયું. હવે આ જે શબ્દ છે, આ વાક્ય છે, એની નીચે અંડરલાઈન કરવાની રહેશે કે સિદ્ધરાજ જયસિંહના કહેવાથી હેમચંદ્રાચાર્ય જે વ્યાકરણ ગ્રંથની રચના કરી એ કયા નામે ઓળખાયું? તો સિદ્ધહેમ વ્યાકરણ એવા નામથી પ્રસિદ્ધિ પામ્યું. તેમાં અષ્ટો અધ્યાયા સંતિ. તેમાં 8 અધ્યાય છે. આપણે અધ્યાય એટલે જે એક પ્રકરણ કહીએ ને એ પ્રમાણે અધ્યાય કહેવાય છે. તેષુ પ્રારંભિકેશુ, તેના શરૂઆતમાં 6 અધ્યાયેષુ સંસ્કૃત ભાષાયા. પહેલાંના જે 6 અધ્યાય છે સંસ્કૃત ભાષામાં રચાયેલા છે. અંતિમયો દ્વયો અધ્યાયો, અને છેલ્લા 2 અધ્યાય છે એ પ્રાકૃત ભાષાણચ વ્યાકરણમ અસ્તિ. એ પ્રાકૃત ભાષામાં રચાયેલા છે. ખબર પડી? એટલે કહેવાનો મતલબ શું છે કે 8 અધ્યાયમાં એની રચના કરી. આ વ્યાકરણ ગ્રંથ છે એના જે પહેલાંના જે 6 અધ્યાય છે સંસ્કૃત ભાષામાં રચાયા, અને છેલ્લા 2 અધ્યાય છે પ્રાકૃત ભાષામાં રચાયેલા છે. ભાષાંતર કરીએ તો આમ વિચારીને તેઓ જૈન મુનિ આચાર્ય હેમચંદ્રાચાર્ય પાસે ગયા અને એમને નિવેદન કર્યું, હે આચાર્ય મહોદય, તમે પણ ભોજ વ્યાકરણ જેવા વ્યાકરણની રચના કરો જેના વડે તમારી અને મારી કીર્તિ અમર થઈ જાય. સિદ્ધરાજ જયસિંહના નિવેદનથી પ્રેરાઈને હેમચંદ્રાચાર્યએ એક અપૂર્વ વ્યાકરણ ગ્રંથની રચના કરી. તે સિદ્ધહેમ વ્યાકરણ એવા નામથી પ્રસિદ્ધિ પામ્યું. એમાં 8 અધ્યાય છે. તેના શરૂઆતના 6 અધ્યાય સંસ્કૃત ભાષામાં અને છેલ્લા 2 અધ્યાય પ્રાકૃત ભાષાના વ્યાકરણ જોવા મળે છે. બરાબર, એટલે સિદ્ધરાજ જયસિંહે એમને જે નિવેદન કર્યું એનાથી પ્રેરાઈ અને હેમચંદ્રાચાર્ય એક અપૂર્વ વ્યાકરણ ગ્રંથની રચના કરી. ત્યારબાદ એમણે કયા કયા સાહિત્યની રચના કરી એ પણ અહીં બતાવ્યું છે. અને આ જે સાહિત્યની રચના કરેલી છે એ સાહિત્ય પણ તમને પૂછાય છે કે હેમચંદ્રાચાર્યએ રચેલા સાહિત્યને વર્ણવો. તો તમને જ્યારે આ પૂછવામાં આવે તો સિદ્ધહેમ વ્યાકરણથી લઈ અને તમને અત્યારે જે પણ બધા સાહિત્ય બતાવ્યા છે એ બધા લખવાના રહેશે. હેમચંદ્રાચાર્યએ લક્ષ શ્લોક પરિમિતમ 1,00,000 શ્લોકોવાળું સાહિત્યમ વિરચિતમ અસ્તિ. સાહિત્યની રચના કરી. 1,00,000 શ્લોકોવાળા સાહિત્યની રચના કરી. અસ્મિન સાહિત્યે, આ સાહિત્યમાં અભિધાન ચિંતામણી નામક કોષગ્રંથ. બરાબર, કોષગ્રંથ એટલે શબ્દકોશ, આપણે જે ઇંગ્લિશમાં ડિક્શનરી કહીએ એ પ્રમાણેનું. તો અભિધાન ચિંતામણી નામનો કોષગ્રંથ, ચાલુક્ય વંશોકીર્તન નામનું સંસ્કૃત પ્રાકૃત ભાષામાં નિબદ્ધ એવું દ્વયાશ્રય મહાકાવ્ય. ચાલુક્ય વંશકીર્તન નામનું સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં રચાયેલું દ્વયાશ્રય મહાકાવ્ય. દ્વયાશ્રય મહાકાવ્ય એટલે કેવું હોય કે એક બાજુ સંસ્કૃતના શ્લોકો લખેલા હોય અને બીજી બાજુ પ્રાકૃતના શ્લોકો લખેલા હોય. એટલે સંસ્કૃત અને પ્રાકૃત બંને ભાષામાં રચાયેલું દ્વયાશ્રય મહાકાવ્ય. બરાબર, એ સમયે કેવું હતું કે જે સામાન્ય વર્ણના લોકો હતા એ બધા સંસ્કૃત ભાષા નહોતા શીખી શકતા, એટલે એ લોકો એમની જે રૂટીન બોલી છે એમાં એ લોકો પ્રાકૃત ભાષાનો વધારે ઉપયોગ કરતા હતા. એટલે એમણે એવા પ્રકારના સાહિત્યની રચના કરી કે લોકો સંસ્કૃત પણ વાંચી શકે અને પ્રાકૃત ભાષા પણ વાંચી શકે. એટલે આવું જે સાહિત્ય રચ્યું એને દ્વયાશ્રય મહાકાવ્ય તરીકે ઓળખાવ્યું. કાવ્યાનુશાસનમ નામક અલંકાર શાસ્ત્રીય ગ્રંથ.
કાવ્યાનુશાસન નામનો અલંકાર શાસ્ત્રનો ગ્રંથ પણ એમણે રચ્યો. છંદાનુશાસન ચેત્યાદિનામ, છંદાનુશાસન વગેરે બહુના ગ્રંથાનામ સમાવેશો ભવતી, ઘણા બધા ગ્રંથોનો સમાવેશ આમાં થાય છે. ગુર્જર પ્રદેશે લબ્ધજનૈરઃ, ગુજરાત રાજ્યમાં જન્મેલા હેમચંદ્રાચાર્યએ ન કેવલ ગુજરાત પ્રાંતો અપી, ન માત્ર ગુજરાત રાજ્યમાં જ પણ સમગ્ર અપી સંસ્કૃત સાહિત્યમાં સૂર્યવત પ્રકાશતે, સૂર્યની જેમ પ્રકાશે છે. ગુજરાત રાજ્યમાં જન્મેલા જે હેમચંદ્રાચાર્ય છે એમણે માત્ર ગુજરાત રાજ્યમાં જ નહીં પરંતુ સમગ્ર સંસ્કૃત સાહિત્યમાં જેમ સૂર્ય પ્રકાશે છે એમ એમનું તેજ સૂર્યની જેમ પ્રકાશી રહ્યું છે. હવે આપણે ભાષાંતર કરીએ તો હેમચંદ્રાચાર્યએ 1,00,000 શ્લોક વડે સાહિત્યની રચના કરી. આ સાહિત્યમાં અભિધાન ચિંતામણી નામનો કોષગ્રંથ એટલે કે શબ્દકોશ, ચાલુક્ય વંશોકીર્તન નામનું સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં રચાયેલું દ્વયાશ્રય મહાકાવ્ય, કાવ્યાનુશાસન નામનું અલંકાર શાસ્ત્ર અને છંદાનુશાસન વગેરે ઘણા બધા ગ્રંથોનો સમાવેશ થાય છે. એમણે જ્યાં 1,00,000 શ્લોક વડે જે તે સાહિત્યની રચના કરી, આ 1,00,000 શ્લોકોમાં અહીંયા જેટલા પણ અલંકાર શાસ્ત્ર, છંદાનુશાસન, કાવ્યાનુશાસ્ત્ર જે કંઈ પણ છે એ બધાનો સમાવેશ થાય છે. ગુજરાત પ્રદેશમાં જન્મેલા હેમચંદ્રાચાર્ય ન કેવળ ગુજરાત રાજ્યમાં જ પણ સમગ્ર સંસ્કૃત સાહિત્યમાં સૂર્યની જેમ પ્રકાશે છે. બરાબર, એટલે આ જે પાઠ છે તમારે શું કહેવાય કે અનુવાદની દ્રષ્ટિએ પણ તૈયાર કરવાનો રહેશે. અને મેં તમને પહેલાં કીધું એ પ્રમાણે સેક્શન ડીમાં પ્રશ્ન 1માં જે ક્રમબદ્ધ વાક્યની ગોઠવણી કરવાની આવે છે એમાં 4 માર્કના પ્રશ્ન પૂછાય છે. જો આમાં કશું જ કરવાનું નથી, તમને જે સેન્ટન્સ આપ્યા છે તેને માત્ર ને માત્ર ક્રમમાં ગોઠવવાના છે. એટલે ભાષાંતર વ્યવસ્થિત તૈયાર કરશો તો તમારો ક્રમ જળવાઈ રહેશે અને ઝડપથી આવડી જશે. બાકી એમાં કંઈ જ યાદ કરીને કંઈ નવું લખવાનું નથી. ખ્યાલ આવી ગયો?